વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. મારું નામ છે ઝાલા મનોજસિંહ. તમારું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છીએ ડાયનોલોગ ડ્રોન. આ છે ડાયનોલોગ DG600 ડ્રોન. આજે આપણે આ ડ્રોન ઉડાઈને દેખશું કે કેટલા કિલોમીટર દૂર આ ડ્રોન જઈ શકે છે. કંપની કહે છે કે મેક્સિમમ 1 થી 2 કિલોમીટર દૂર આ ડ્રોન જઈ શકે છે. પણ આજે હું લાઈવ તમારા માટે વિડીયો લઈને આવ્યો છું. પણ આપણે જાતે ચેક કરીએ કે આ ડ્રોન કેટલું મીટર ઉપર જઈ શકે છે. અને મારો વિડીયોને લાઈક કરજો. અને તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અને વિંગ્સ હું ઓપન કરું. बॉडी क्वालिटी देखो कैसा नहीं, इनकी बॉडी क्वालिटी देखो खाली એટલી સરસ બોડી ક્વોલિટી છે ને આની દેખો ખાલી. અહીંયાથી બેટરી નાખવાની હોય છે, દેખી શકો છો. અને દેખો આનો ગિમ્બલ કેમેરા છે. આ રોટેટ બી થઈ ગયો છે કેમેરો. ઉપરથી દેખો, ઉપર કર્યો, અહીંયાથી અહીંયા નીચે બી થઈ ગયો છે કેમેરો. તમે દેખી શકો છો સી ટાઈપનું કેબલ, સી ટાઈપ તમે ચાર્જિંગ કરી શકો છો. આની બેટરીને આપણે ફૂલ ચાર્જ કરી છે. ચલો આપણે ડ્રોનમાં નાખીને દેખીએ હવે. તો દેખી શકો ડ્રોનમાં મેં બેટરી નાખી દીધી છે. હવે આપણે એનું પાવર બટન દબાવીએ. પાવર બટન દેખો અહીંયા, આપણે આ બટન અહીંયા એકવાર પ્રેસ કરવાનું છે. ચલો પ્રેસ કરીએ. દેખી શકો છો ડ્રોન આપણું ઓન થઈ ગયું છે. અહીંયા લાઇટ બ્લિંક થવાનું ચાલુ થઈ ગઈ છે, દેખી શકો છો તમે. આપણે આને મોબાઈલથી કનેક્ટ કરશું અને દેખાડો તમને મોબાઈલથી કેવી રીતે કનેક્ટ કરવાનું છે. તો LW Pro એપ્લિકેશન ચાલુ થઈ ગયું છે અને આપણે આનો કનેક્ટ કરશું. સૌથી પહેલાં આપણે વાઈફાઈથી કનેક્ટ કરશું આપણે ડ્રોનને. देखो અહીંયા વાઈફાઈ 5G કહીને આવ્યું છે ડ્રોનનું. તો ડ્રોન આપણે કનેક્ટ કરી લઈશું આપણે હવે. તો દેખી શકો છો તમે ડ્રોન અહીંયા મારું કનેક્ટ થઈ ગયું છે. અને આપણે તો આ છે ડાયનોલોગ ડ્રોનનું રિમોટ. દેખી શકો પાછળથી ખેલ નાખવાનું ઓપ્શન અહીંયા આવે છે. અને દેખો આપણે ઓપન કરીએ, દેખી શકો છો અહીંયા. હવે આપણે ઓન કરીએ આને. દેખો આપણું રિમોટ ઓન થઈ ગયું છે. અને દેખી શકો છો તમે અત્યારથી જીપીએસનું સિગ્નલ બતાવવાનું ચાલુ થઈ ગયું છે. દેખો અહીંયા સ્ક્રીન ઉપર તમને બધું જોવા મળશે. અહીંયા જીપીએસનો તમને ઓપ્શન મળશે. તમારું ડ્રોન કેટલા કિલોમીટર દૂર ગયું એ તમને દેખાશે. અને તમારું ડ્રોન કેટલા મીટર ઉપર ગયું એ તમને આ રિમોટની અંદર દેખવા મળશે. અને અહીંયા તમે મોબાઈલ ભરાઈ શકો છો. મોબાઈલથી તમે દેખી શકો છો અહીંયા કેલિબ્રેટનું ઓપ્શન આપેલું છે. આપણે દબાઈએ બટનને, ઓપ્શન અહીં આપેલું છે, દેખી શકો છો તમે. તો હવે આપણે કેલિબ્રેટ કરશું ડાયનોલોગ DG600 ડ્રોનને. દેખી શકો છો 3 વાર આને રોટેટ કરવાનું આમ, અને 3 વાર આમ સીધું કરીને આમ રોટેટ કરવાનું આને. તો કેલિબ્રેટ થઈ ગયું છે આ ડાયનોલોગ DG600 ડ્રોન. દેખી શકો છો અમે. હવે ફ્લાય કરવા માટે બિલકુલ તૈયાર છે. ચલો ઉડાઈને દેખીએ કે આનો કેમેરો કેવો છે અને કેટલી દૂર કિલોમીટર આ ડ્રોન જઈ શકે છે. તો વિડીયોમાં આગળ બની જો ખૂબ મજા આવવાની છે તમને. ડ્રોનને આપણે ફ્લાય કરશું આપણે હવે. ચલો रिस्की जा रही है नहीं, जस्ट मारी ऊपर છે ડ્રોન. દેખી શકો છો તમે. અને ડ્રોનમાં વિડીયો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ડ્રોનને આપણે હવે 120 મીટર ઉપર મોકલીશું અને દેખશું ત્યાંથી કેમેરામાં વ્યૂ કેવા આવે છે. હું પૂરું તમને શેર કરવાનું છે. આની અંદર કોઈ ફેક નથી. જે રિયલ આ ડ્રોનમાં ફૂટેજ આવે છે એ હું તમારી જોડે શેર કરવાનું છું. તો વિડીયોમાં બન્યા રહેજો તમે. છેક ઉપર છે આપણું ડ્રોન, છેક ઉપર. ડ્રોનમાં દેખાતું બી નહીં અત્યારે ડ્રોન આપણું ક્યાં છે. મેક્સિમમ આપણે 100 મીટર રેન્જમાં આને મોકલી દીધું છે ડ્રોનને. 100 મીટર દૂર ડ્રોન જઈ ચૂક્યું છે આપણું. દેખી શકો છો તમે 200 મીટર દૂર મેં ડ્રોનને મોકલી દીધું છે. 200 મીટર દૂર ડ્રોન જતું રહ્યું છે અહીંયા આપણું. દેખી શકો છો તમે 200 મીટર દૂર. આપણે રિટર્નિંગ તો હોમ કરી નાખ્યું છે. ડ્રોન આપણું પાછું આવ્યું છે, દેખી શકો છો તમે. હજુ 74 મીટર ડ્રોન ઉપર છે. રિટર્નિંગ ટુ હોમ કર્યું છે. ડ્રોન આવ્યું છે આપણું નીચે. ખૂબ મજા ઉડાવવાની આજે.
હવે 45 મીટર રહી ગયું છે ડ્રોન પાછળમાં, દેખી શકો છો ડિસ્ટન્સ 1 મીટર છે. ડ્રોન દેખા લાગ્યું છે આપણો, દેખો ડ્રોન નીચે આવી ગયું છે જસ્ટ. તો આ ડાયનાલોગના ડ્રોનને આપણે મેક્સિમમ 200 મીટર આપણે દૂર મોકલ્યું છે, કેમ કે આની બેટરી બહુ ઓછી હતી. આપણે એની બેટરી ફૂલ ચાર્જ કરી હતી પણ બેટરી એની જલ્દી લો થઈ ગઈ છે, એટલા માટે આપણે 200 મીટર ડ્રોનને આપણે દૂર મોકલ્યું અને 100 મીટર જેટલી હાઇટ ઉપર આપણે ડ્રોનને લઈ ગયા. બહુ ઉપર બહુ હવા ચાલી રહી હતી તો પણ ડ્રોન એકદમ સ્ટેબલ રહ્યું, ડ્રોનનો કોઈ ફરક પડ્યો નહીં. તો કમેન્ટમાં બતાવજો તમે કે નેક્સ્ટ વિડીયોમાં તમે કેટલી દૂર ડ્રોનને મોકલવા માંગો છો.